આજે આપણે ધોરણ 6માં પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી એના MCQ જોઈશું. આગળના વિડીયોમાં પ્રકરણ 1 અને 2ના MCQ જોયા છે. એ તમારે જમણી સાઈડમાં નોટિફિકેશનમાં તમને જોવા મળશે, બરાબર. તો હવે પ્રકરણ 3ના મોસ્ટ IMP એવા પરીક્ષા લક્ષિત એવા મોસ્ટ IMP MCQ જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો કાપડ શામાંથી બને છે? કાપડ શામાંથી બને છે? તો શું આવશે? કપાસમાંથી, રેશમમાંથી કે ઊનમાંથી કાપેલ તમામ. તો શું આવશે? આપેલ તમામ. કપાસમાંથી એ મળે, રેશમમાંથી એ બને અને ઊનમાંથી એ બને. બીજો પ્રશ્ન, કુદરતી રેસા ક્યાંથી મેળવવામાં આવે છે? કુદરતી રેસા ક્યાંથી મેળવવામાં આવે છે? તો બીજામાં શું આવશે? સી, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી. ત્રીજામાં નીચેના પૈકી સંશ્લેષિત રેસાનું ઉદાહરણ કયું છે? નીચેના પૈકી સંશ્લેષિત રેસાનું ઉદાહરણ કયું છે? તો ત્રીજામાં શું આવશે? સી, પોલિએસ્ટર. પોલિએસ્ટર. ચોથામાં ઊન અને રેસા શામાંથી મેળવવામાં આવે છે? ઊન અને રેશમ શામાંથી મેળવવામાં આવે છે? ચોથામાં એ, પ્રાણીઓમાંથી. પાંચમામાં નાયલોન અને પોલિએસ્ટર શામાંથી મેળવવામાં આવે છે? નાયલોન અને પોલિએસ્ટર શામાંથી મેળવવામાં આવે છે? તો પાંચમામાં એ, રાસાયણિક પદાર્થોમાંથી મેળવવામાં આવે છે. કુદરતી રેસાનું ઉદાહરણ કયું છે? તો નીચેનામાંથી કુદરતી રેસાનું ઉદાહરણ કયું છે? તો છઠ્ઠામાં ડી, રેશમ. જે કુદરતી રેસાનું ઉદાહરણ છે. એમ પૂછે કૃત્રિમ રેસાઓનું ઉદાહરણ આપો. તો પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક, બરાબર. તો આ બધા શું છે? જે કૃત્રિમ રેસાનું ઉદાહરણ છે. જો કુદરતી રેસાનું કહે તો રેશમ, બરાબર. ચલો સાતમામાં તક્ષ તેના મિત્રને વનસ્પતિ રેસામાંથી બનેલી વસ્તુ ભેટ આપવા માગે છે. તો તે નીચેનામાંથી કઈ વસ્તુ પસંદ કરશે? તક્ષ તેના મિત્રને વનસ્પતિ રેસામાંથી બનેલી વસ્તુનું ભેટ આપવા માગે છે. તો તે નીચેનામાંથી કઈ વસ્તુ પસંદ કરશે? તો સાતમામાં શું આવશે? એ, શણની થેલી. આઠમામાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આઠમામાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો વિધાન જોઈએ. સ્વતંત્રતા ચળવળના ભાગરૂપે રાષ્ટ્રપતિ પિતા મહાત્મા ગાંધી દ્વારા ચરખાને પ્રખ્યાત કરવામાં આવ્યો હતો. બી ઓપ્શન, ભારતમાં શણની ખેતી માટે મોટે ભાગે કેરાલા અને પંજાબમાં થાય છે. સી ઓપ્શન, કાપડ બનાવવા માટે સૌપ્રથમ રેસાને તોતણામાં ફેરવવામાં આવે છે. ડી ઓપ્શન, નાયલોનને સંશ્લેષિત રેસા છે. તો શું આવશે? આઠમામાં બી ઓપ્શન એ ખોટો છે. કે જે ભારતમાંથી શણની ખેતી માટે મોટે ભાગે કેરાલા અને પંજાબમાં થાય છે, બરાબર. નવમામાં પ્રાચીન સમયમાં કપડો બનાવવા માટે નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? નીચે ઓપ્શન આપેલા છે. વૃક્ષનો પાંદડો, બીજામાં સમાચાર પત્રો, ત્રીજામાં ધાતુના પતરા અને ચોથામાં પ્રાણીઓના વાળ અને ચામડી. તો શું આવશે? નવમામાં ડી, જે 1 અને 4, જે પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. દસમામાં નીચેનામાંથી કયા પદાર્થની જોડ રેસા બનાવવામાં વપરાતી નથી? નીચેનામાંથી કયા પદાર્થોની જોડ રેસા બનાવવામાં વપરાતી નથી? તો રેશમને
રસાયણો, યાક અને ઊંટના વાર, ફોડતો અને હાડકો, અને બીજી શણ અને ઊન. તો 10મામાં શું આવશે? સી, ફોડતો અને હાડકો, કે જે જોડ રેસા બનાવવામાં વપરાતી નથી. ફોતરો અને હાડકો કે જે રેસા બનાવવામાં વપરાતી નથી. 11મામાં હેત એક કપડાની દુકાનમાં જાય છે. ત્યાં તે સ્પર્શે મુલાયમ અને ચકમકતા કલરવાળું કાપડ જોઈએ છે. તો તે કાપડ નીચેનામાંથી કયું હશે? કે જે સુતરાઉ હશે, ઊન હશે, રેશમ હશે કે શણ હશે? તો 11મામાં શું આવશે? સી, રેશમનું કાપડ હશે. 12મામાં શણના છોડનો કયો ભાગ શણના રેશમ મેળવવા માટે ઉપયોગી છે? શણના છોડનો કયો ભાગ શણના રેશમ મેળવવા માટે ઉપયોગી છે? તો પર્ણ, ફર, પ્રકોંડ કે પુષ્પ? તો 12મામાં શું આવશે? સી, પ્રકોંડ. 13મામાં કાપડ બનાવવા માટે તોતણાને શાના વડે વણવામાં આવે છે? કાપડ બનાવવા માટે તોતણાને શાના વડે વણવામાં આવે છે? તો 13મામાં સાર એટલે લૂમ્સ. બરોબર, ડી ઓપ્શન સાચો છે. 14મામાં જયંતિભાઈ ખેડૂત છે. તેના ખેતરની માટી કાળી છે. ત્યાંનું વાતાવરણ ગરમ છે. તો તેમણે નીચેનામાંથી શાની ખેતી કરવી જોઈએ? તો 14મામાં સી, કપાસની ખેતી કરવી જોઈએ. 15મામાં કાપડ બનાવવાનો સાચો ક્રમ કયો છે? તો નીચેનો સાચો ક્રમ લખવાનો છે. 15મામાં કાપડ બનાવવા માટેનો સાચો ક્રમ કયો છે? તો 15મામાં શું આવશે? સી, રેસા, તોતણા અને કાપડ. 16મામાં હેત્વી ઘરે રેસામાંથી તોતણા બનાવવા માંગે છે. તો તે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? એટલે રેસામાંથી તોતણો બનાવવો છે તો શું કરવું જોઈએ ભાઈ? નીચેનામાંથી કઈ વસ્તુ વાપરવી જોઈએ? તો શું વાપરવી જોઈએ? ચરખો, કે જે ગોધીજી વાપરતા હતા તે. 17મામાં રવિએ કાપડ બનાવવાનું કારખાનું બનાવવું છે. તો તે તોતણાનો કોતવા માટે નીચેનામાંથી કયું સાધન પસંદ કરશે? રવિને કાપડ બનાવવાનું કારખાનું બનાવવું છે તો તે તોતણાના કોતવા માટે નીચેનામાંથી કયું સાધન પસંદ કરશે? તો કયું કરશે? 17મામાં સી, કોતણ યંત્ર એટલે પાવર લૂમ્સનું સાધનનો ઉપયોગ કરશે. ભવ્યને શણની ખેતી કરવી છે. તો તે શણના છોડમાં કઈ ઋતુમાં રોપવા જોઈએ? તમારી સલાહ આપો. 18મામાં શું આવશે? ભવ્યને શણની ખેતી કરવી છે તો તે શણનો છોડ કઈ ઋતુમાં રોપવો જોઈએ? તો 18મામાં શું આવશે? સી, ચોમાસામાં રોપવો જોઈએ. 19મામાં નીચેનામાં પૈકી શામાંથી એક તોતણો ખેંચતો તેનું કાપડ ઉકલતું જાય છે? નીચેનામાંથી એક તોતણો ખેંચતો તેનું કાપડ ઉકલતું જાય છે. તો 19મામાં શું આવશે? એ, મોજા. મોજામાંથી એક તોતણો ખેંચીએ તો નીકળે જ જાય. બરાબર. ચલો 20મામાં પ્રાણીઓની રૂંવાટીમાંથી મેળવવામાં આવતો રેસા કયા છે? પ્રાણીઓની રૂંવાટીમાંથી મેળવવામાં આવતા રેસા કયા છે? તો 20મામાં શું આવશે? ડી, ઊન. 21મામાં કપાસમાં જીંડવા કે કપાસના છોડનો કયો ભાગ છે? જીંડવા એ કપાસના છોડનો કયો ભાગ છે? તો કયો ભાગ છે? ફર.
22મામો કપાસ, શણ, રેશમ અને ઊનના રેસા જે વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તેને કયા રેસા તરીકે ઓળખવામાં આવે છે? કપાસ, શણ, રેશમ અને ઊનના રેસા વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તો તે કયા રેસા તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે? કુદરતી રેસા કહીએ છીએ આપણે એને. 23મામો રૂને બીજમાંથી અલગ કરવાની પ્રક્રિયાને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? રૂને આપણે બીજમાંથી અલગ કરીએ તો એને કઈ પ્રક્રિયા ગણવામાં આવે છે? તો શું આવે? પીંજણ. બરોબર. 24મામો રેસામાંથી તોતણા બનાવવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? રેસામાંથી તોતણા બનાવીએ આપણે તે પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે? તો શું કહીએ છીએ આપણે? કોતણ. 25મામો તોતણાના બે જૂથની એક સાથે ગોઠવણી કાપડ બનાવવાની પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? તોતણાના બે જૂથની એક સાથે ગોઠવણી કાપડ બનાવવાની પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? તો શું આવશે? વણાટ. 26મામો નીચેનામાંથી એવી પ્રક્રિયા પસંદ કરો કે જેમાં કાપડ બનાવવા માટે એક જ તોતણો વાપરવો જોઈએ. એક જ તોતણો વાપરવો હોય એવું ભાઈ કઈ છે ભાઈ પ્રક્રિયા? ગૂંથણ. ગૂંથણ છે એ શું છે ભાઈ? એક જ તોતણામાંથી બને. બરાબર. 27મામો શણની ખેતી માટે નીચેનામાંથી કયા રાજ્યમાં અનુકૂળ વાતાવરણ નથી? શણની ખેતી માટે નીચેનામાંથી કયા રાજ્યમાં અનુકૂળ વાતાવરણ નથી? જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, બિહાર કે અસમ? તો શું આવશે? 27મામો એ જમ્મુ કાશ્મીર શું છે ભાઈ? ઠંડુ વાતાવરણ છે, ત્યાં કને શણની ખેતી થાય નહીં. 28મામો કાપડનું વણાટ શાના પર કરવામાં આવે છે? કાપડનું વણાટ શાના પર કરવામાં આવે છે? તો કાપડનું વણાટ એ સાર કામ ઉપર વણાટ કરવામાં આવે છે. 29મામો પૂજા ઓખો બંધ રાખીને કપડાના બરવાની વાસ પરથી રેશમના કાપડને ઓળખી બતાવે છે તો તે શું તમે કહી શકશો કે તે વાસ શાના જેવી લાગી હશે? તો શેના જેવી લાગી હશે ભાઈ? 29મામો સી બરેલા મોસ જેવી લાગી હશે. 30મામો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે જણાવો. ઓપ્શન એ રેસામાંથી તોતણા બનાવવાની પ્રક્રિયાને કોતવું કહે છે. વણાટમાં તોતણામાં બે જૂથ એ એક સાથે ગોઠવીને કાપડ બનાવે છે. સી ગૂંથણમાં એક તોતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. ડી ઓપ્શન કપાસના ઝીંડવામાંથી હાથ વડે રૂ કાઢવાની પ્રક્રિયાને પીંજણ કહે છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ભાઈ? શું આવશે? ડી કપાસના ઝીંડવામાંથી હાથ વડે રૂ કાઢવાની ક્રિયાને પીંજણ કહે છે. તો પીંજણ આપણે શું કરીએ છીએ ભાઈ? એ ઝીંડવામાંથી નથી કાઢતા, એ આપણે શું કરીએ છીએ? બીજમાંથી રૂ કાઢીએ તો એને પીંજણ કહે છે. બરાબર. 31મામો દિવ્યએ પહેરેલ સ્વેટર કઈ રીત દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે? તો કઈ રીત દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે? 31મામો સી ગૂંથણ દ્વારા. સૂત્રીની બનાવટમાં વનસ્પતિના કયા ભાગનો ઉપયોગ થયો હશે? 32મામો એ પ્રકંડનો ઉપયોગ થયો હશે. 33મામો નીચેનામાંથી કયા પ્રકારના તોતણાને મીણબત્તીની જ્યોત પર રાખતા તે સંકોચાતા નથી? નીચેનામાંથી કયા પ્રકારના તોતણાને મીણબત્તીની જ્યોત પર રાખતો
તે સંકોચાતા નથી. તો 33માં એ સૂતર કે જે મીણબત્તીની જ્યોત પર રાખતા તે સંકોચાતા નથી. 34માં કાથીની બનાવટમાં નીચેનામાંથી કઈ વનસ્પતિના ભાગનો ઉપયોગ થાય છે? કાથીની બનાવટમાં નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ થાય? કયો ભાગ વપરાય? તો શું આવશે? સી, નાળિયેર. 35માં કપાસના છોડમાંથી સુતરાઉ કાપડ બનાવવા માટે થતી પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે? કપાસના છોડમાંથી સુતરાઉ કાપડ બનાવવા માટે થતી પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે? તો 35માં સી કે જે પીંજણ, કોતણ અને વણાટ. 36માં નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી? નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી? તો 36માં શું આવશે? ડી, ઊન અને કાથી એ યોગ્ય નથી. તો કયો યોગ્ય છે એ જોઈ લો. સૂતર તો ટુવાલ, રેશમમાંથી શું બને? કિંમતી સાડી, બરાબર, સાડી બને. શણમાંથી શું બને? કોથરા બને, બરાબર. આ બધું એમાંથી બને. ચલો 37માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ભાઈ પહેલું વિધાન 1 આપેલું છે કે શણના છોડમાં સામાન્ય રીતે પુષ્પ આવવાના સમયે લણણીની પ્રક્રિયા કરવામાં આવે છે. ઓપ્શન બી આપેલો છે કપાસના છોડની વાવણી સામાન્ય રીતે ક્યાંક કાળી માટી અને ઠંડુ વાતાવરણ હોય ત્યાં કરવામાં આવે છે. તો આ બંનેમાંથી સાચું વિધાન કયું છે? કે માત્ર એક જ સાચું છે, કે માત્ર 2 સાચું છે, કે માત્ર 1 અને 2 બંને સાચું છે, કે એક પણ નહીં? તો 37માં શું આવશે? માત્ર 1 જ સાચું છે. 38માં નીચેનાનું અવલોકન કરી સાચું જોડકું પસંદ કરો. જે આપ્યું છે કુદરતી રેસા, આર એટલે સંશ્લેષણ રેસા, તો કપાસ, નાયલોન, રેશમ અને પોલિએસ્ટર. તો નીચેનામાંથી કયું જોડકું સાચું છે? કે જે બરાબર 2 અને 3, આર બરાબર 1 અને 4, બી ઓપ્શન જે બરાબર 1 અને 4, આર બરાબર 2 અને 3, સી ઓપ્શન જે બરાબર 1 અને 3, આર બરાબર 2 અને 4, ડી બરાબર જે બરાબર 1 અને 4 અને આર બરાબર 2 અને 3 સાચું છે. તો આ નીચેનામાંથી કયા ઓપ્શન સાચા છે? તો 38માં શું આવશે? સી કે જે બરાબર 2, 1 અને 3 અને આર બરાબર 2 અને 4. કે જે એટલે શું છે? કુદરતી રેસા. કે કુદરતી રેસા શેમાંથી મળે? કે જે કુદરતી રેસા એ કપાસ અને રેશમમાંથી મળે. અને આર એટલે સંશ્લેષણ રેસા એ નાયલોન અને પોલિએસ્ટરમાંથી મળે છે. આ જે જોડકા સી જોડકું એ સાચું છે. 39માં કાપડ, ફેબ્રિક અને બી ઓપ્શન રેસા અને ફાઈબર ને ઉપરના શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો નીચે વિકલ્પો આપેલા છે કે પહેલું ખરું કે બીજું ખરું? કે બી ઓપ્શન 1 ખોટું, બીજું 1 ખોટું. સી ઓપ્શન 1 ખોટું, બીજું 1 ખોટું. 1 ખરું, બીજું ખોટું. અને ડી ઓપ્શન 1 ખોટું અને બીજું ખરું. તો શું આવશે? 39માં એ પહેલું એ ખરું અને બીજું એ ખરું. 40માં ચિત્રો આપેલા છે. ચિત્ર ઉપરથી શું કરવાનું છે? ઉપરોક્ત કાપડની બનાવટની પ્રક્રિયાના તબક્કા મુજબ સાચો ક્રમ જણાવો. તો આપણે સાચો ક્રમ લખવાનો છે. તો જો ચિત્ર ઉપર આપેલું છે એમાંથી સાચો ક્રમ લખવાનો છે. તો ભાઈ પહેલું
આપણા કપાસનું ચિત્ર, બરાબર, હોઠા કે જેમાં રૂ ફાટ્યું છે, બરાબર. પછી કઈ પ્રક્રિયા આવે કે જે છેલ્લો ઓપ્શન જો ચોથામાં, જો માણસ શું કરે છે, રૂ અલગ કરે છે, બરાબર, બીજમાંથી. પછી શું આવશે, ત્રીજું કે જે વણાટ કરે છે. અને બીજો જો કે જે માસી છે શું કરે છે, વણાટનું કામ પૂર્ણ કરે, જો કાપડ બનેલું છે, બરાબર. તો શું આવશે, ઓપ્શન એ, કે જેમાં પહેલાં જો કપાસના છોડ છે, બીજામાં શું છેલ્લો માણસ શું કરે છે, જે કપાસનું રૂ અલગ કરે છે, પછી વણાટ કરે છે, બરાબર, ચાકડા વડે વણાટ કરે છે અને પછી કાપડ તૈયાર થાય છે. તો શું આવશે, એ ઓપ્શન. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.